મિત્રો ચા પાણી બધું પી લીધું હે ને આપણે પાવા મીંડા હી બ્લેક મની ને समझ रहे हो ચાલો મિત્રો લાઈટ એનું કામ ચાલુ કરી દીધું એની બાજુ વેરી વઈ ગઈ આપણું કામ તો એનું અધૂરું રહ્યું મને એમ કે બાપા હા જોઈ લ્યો મિત્રો એટલી બધી દવા લીધી હે બાપા જોઈ લ્યો આપ રામ રામ બધા મિત્રોને મિત્રો સ્વાગત છે આપણે એક નવા બ્લોગ વિડીયો ની મેલ તો મિત્રો આપણે બાપાને દીધું હે ટિફિન ઈ ખાવા જાય છે જો ઓલા બાવડાના સહી અને આપણે વારવાનું છે ત્યાં સુધી પાણી જોઈ લ્યો આ બધું આમને પાણી બધું વરી ગયેલું છે દેખાતું છે તમને આ જે લાઈન દેખાય છે ને જે અહીંયા છેલ્લું બી છે બાકી પછી અહીંથી આ વાક્યું કાઢીને મેળાવીને સીધું આની કોઈ ચાલુ કરવાનું છે એટલે આટલો ભાગ રહ્યો છે ને બાકી જેવો વાહુથી પલ્લી ગયો આ નીચે નીકળનું બધું બાકી છે એટલે કાલ બપોરે ચાલુ કર્યું હતું જે હું ઘરે નાવા ગયો ને તે પાસેનું ચાલુ કર્યું હતું અને આજે ઘણો વેક કરી નાખ્યો છે સવારે જેટલો વેક થાય છે અમે પણ આમાં એક એ છે કે ક્યાંય બેસી ના શકે માણસ પાછું ફેરવે રાખવો પડે પાછું પડવું એ તમે જોઈ લ્યો બહુ ઊંધા છે તું હે ઢબા ઢરિયાવાળું હે આંધારું પણ બહુ છે મતલબ તો કંઈ વાંધો નહીં હાલો તમને વાંચીને દેખાડું કેટલાક વીગો એ આપણે પાછું કંઈક બદલાવાનું થાય તો અહીંથી આનું હાઈલાઈન જે આ બધું આપણે પલ્લી ગયેલું હે અહીંથી આનો કટકો અડધો કટકો ચડાવતા એટલે આમ આગળ નીકળી ગયા વાંધો નહીં હાલો તમને દેખાડું. A few moments later. જોઈ લ્યો મિત્રો આ રીતનું પાણી જાય છે ચંચાર પાટલામાં થઈ જાય અને એનું માલતું રહી છે જોઈ લ્યો અહીંથી એમનું એટલું પાણી આવે છે એ પ્રમાણનું પાણી આવે બાકી તો 7.5 મોટરનું પાણી છે એ પ્રમાણે આવે ગયું અને પાછું એમાં આપણે હાથી આકલ છે ને એટલે બહુ એવો વેગ ના કરે કે તો વાંધો નહીં હાલો આ ભૂગી જાય તે પછી આપણે આ બે ઝીણકા કટકાને લઈ જવાના છે આ 5 ફૂટ્યો છે ને 5 ફૂટ્યો આ છે ને એક 5 ફૂટ્યો વાં પડ્યો છે એટલે 5 ફૂટ કરીને આમને ચડાવતા જાય એટલે એક કટકાનું માપ થાય ને એટલે વાંધો ના આવે પાવામાં હેલું પડે 5 ફૂટના કટકા હોય ને તો છૂટક પાણીમાં તો વાંધો નહીં હાલો ચાલો મિત્રો આપણે વાંચી બધું કનેક્શન લઈ અને અહીંયા આપણે લઈ લીધું હતું અહીંયા એક રાઉન્ડ પલાળ નાખ્યો હોય લાઇટ વહી ગઈ હતી આગળ અવાજ આવતો હોય છે તમને અહીંયા પાણીનો જે પાણીમાં જે હવા આવે છે આગળ ચાલુ થઈ છે તો અહીંથી જઈ ને બાપા એટલો પાવાના છે એટલો કરકો જોઈ લ્યો આ રીતનો અને સામે તમને એમ લાગતું છે કે ચડા જેવું છે મને એવું લાગે છે પણ બાપા કે ચડી ગયા છે વાંધો નહીં હાલો તો આપણે તો હવે બાપાએ બપોરે કરી લીધા છે તો આપણે હવે નીકળી ટિફિન લઈને ગાડી મિત્રો ઘરે આવી ગયા અહીં આપણે બપોરને ખાવાનું નહીં ઘડી પર બોરો ખાઈને અને પછી આપણે ચા પાણી પીવું હવે વાગે 2000 years later. મિત્રો ચા પાણી બધું પી લીધું છે ને આપણે પાવા મીંડા અહીં બ્લેક મનીને મતલબ કે આપણી ભેંસોને પાવા મીંડા અહીં તો ગા પેલી એક ફેર ચાંદરીને પાઈ લઈને પછી જિંદગી ચાંદરીને પાઈ લે હું તો એક ફેર આને પાઈ લે જોઈ લ્યો અને બાકી અટાણે વાગી ગયા છે 5 વાગ્યા થઈ ગયો છે 4:30 5 વાગ્યા જેવું તો વાંધો નહીં હાલો ગા પાઈ લઈ જો આને એક પી લીધું છે તો હવે આને બાંધી દઈએ આપણે ભીમો પાઈ લીધી દૂધ ભરી આવ્યા છે કમ્પ્લીટ બધું ડોનેશન થઈ ગયું છે અને જોઈ લ્યો અટાણે પાઉંભાજી બનાવવાનું કામ આવી ગયું હાલે છે. The next day. હાલો રામ બધા મિત્રો સ્વાગત છે આપણે એક નવા બ્લોગ વિડીયોની મેલ કરતા મિત્રો આપણે અટાણે નીકળી ગયા અહીં દૂધ ભરવા હાટું હું વિરમભાઈની ડેરી કરવા જોઈ લ્યો દૂધ તૈયાર છે તો આપણે જવા દઈએ વાગી ગયા છે 7:30 તો દૂધની ડેરી લગભગ બંધ થઈ ગઈ છે તો વાંધો નહીં હાલો કંઈક આપણે પૂગીએ આજે થોડું મોડું થઈ ગયું જવા સારું તો જર્સી પહેલાં ટાઈટ બહુ પડે છે તો વાંધો નહીં હાલો જવા દઈએ હવે. One eternity later. હાલો મિત્રો આપણે અટાણે નીકળી ગયા અહીં વાડી આપણે પાણી પાવાનું હે ચણાને આજ બાપા ગયા છે જવા બવા લેવા છેટે બોલેની વાત કરતા હતા લેવા જવાની હવે ક્યાંથી જવા જાય પાછા આવે ને એના પાણીની બધી ઇન્ફોર્મેશન લેવું તો આપણે જીરામાં પાવાની દવા લેવા ગયા છે તો જીરામાં દવા છાંટવાની દવા લેવા ગયા છે તો કઈ લે આવે ત્યાં બાપા આવે ને ખબર પડે મિત્રો તો વાંધો નહીં હાલો અમે જવા દઈએ આપણે ટ્રીટમાં. આજે આપણે હું ચણાની મેલ કરો પાણી જોઈ લ્યો આપણે અટાણે જવા દીધા છે પાણી અટાણે આવવાનું ચાલુ થઈ ગયું છે ડાયરેક્ટ ઓલરેડી તો જોઈ લ્યો અહીંયા કનેક્શન છે બાપાએ ઓલો ખૂણો પાઈ લીધો છે આ આટલો ભાગ આખો તો હવે એટલો રહ્યો છે અને એટલો આજ આપણે પાવાનું છે આજ બાપા ઘેરા જે છે હાટું આજે આપણે પાવાનું છે તો વાંધો નહીં હાલો કહે હવે કરી નાખી ચાલુ લગભગ ગયું વાગી ગયું હોય ને જોઈ લ્યો આપણે એટલો પેલો કપી એવા હોય તમને આગળ દેખાડું જો કે આપણે ઓલા આંકડો દેખાય છે ને એ આંકડા હારવાર વાંચી હતા આપણે એટલો પેલો કાપી આવ્યા અહીં ડેરિયા લાઈન આપણે આખા પાર્ટ ભેગો જ લેતો જવો હોય નકર આ રીતની ઊભી લાઈન પાથરવી પડે અને તી પછી અહીંથી આમ ઊભી લાઈન પાથરી અને તી પછી આડું પીએ મેં કીધું આમના આડા કટકા નાખી
અને બધું ભેગું જ પાઈ એમ કીધું. તો જોઈ લ્યો કંઈક આ રીતનું પાણી આવે છે અને ત્રણ ચાર પાટલા ભેગા હાલ્યા જાય એટલે પીતું જાય. અને આમાં આપણે લગભગ આ એક જ પાણી નીકળી શકીએ, બાકી તો આપણે બીજી પારી ઝીણી બાંધવી પડીએ. એ બધી ઇન્ફોર્મેશન તમને જડીએ એવા હાટું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એટલું પાણી પાવું હોય એના હાટું એક લાઈક કરી નાખજો. ને જો બ્લોગ પસંદ આવતું હોય તો કમેન્ટ હાલામાં એટલું કરતા જજો. તો વાંધો નહીં, હાલો ચા પાણી આવે તો અહીં પાછા આપણે મળશું. ત્યાં સુધી આપણે ચાલુ રાખી પાણી દેવાનું. આપણે જઈએ 3-5 ફૂટના કટકા રાખ્યા છે. આ જરીઓ 1 કટકો 2 કટકો અને 3 કટકો. ચાલો મિત્રો, લાઇટ એનું કામ ચાલુ કરી દીધું વળી પાછું. વેરી હોય ગઈ આપણું કામ તો એનું અધૂરું છે. મને એમ કે બપોર સુધી નહીં જાય તો હું પાઈ લઈ સ્પીડમાં. તો વાંધો નહીં, હાલો વળી પાસે આપણે ચાલુ કરવા આવી જોઈએ મોટર. હજી લાઇટ નથી આવી પણ ત્યાં જ બેસીને જોવું જોઈએ, કાંઈ આપણે ખબર ના પડે લાઇટ આવી કે નથી આવી. તો હાલો ચાલો મિત્રો, ડન સીન કમ્પ્લીટ બધું પી ગયું હે. લગભગ વાગી ગયા હે 3 વાગી ગયા હે મિત્રો. તો અટાણે હવે આપણે નીકળી આ જો ગરમી લોહી નાખે ને હવે આપણે ઘરે નીકળી બપોરે કરી નાખી. તો હાલો મોટર બંધ થઈ ગઈ છે, આપણે ફોન કરી દીધો હતો. તો જોઈ હવે અહીંથી એટલું કે જરીક જ વેચ્યું હોય તો એટલું તો આ બધું પાણી ભરાણું હોય, આ બધું જાહે એટલે ભરાઈ જાય. તો વાંધો નહીં, હાલો આપણે હવે ઘરે નીકળી અને ચાલો મિત્રો આપણે કમ્પ્લીટ પાઇપિંગ ઘરે આવતા અહીં બપોરે આપણે ગલી જાય કમ્પ્લીટ. તો પપ્પા આવી ગયા છે તો દવા લઈ આવ્યા છે, બોરીની દવા છે એ તમને દેખાડું કે કેટલી આવ્યા છે પપ્પા આપણા હાટું. અને ભેગી મામાની દવા લઈ આવ્યા છે, આપણા મામાજી ખજૂરી છે એ એના હારું લઈ આવ્યા છે. તો જોઈ લ્યો, હા જોઈ લ્યો મિત્રો, એટલી બધી દવા લઈ આવ્યા છે બાપા. તમે જોઈ લ્યો, આ 5 દેખાય ને આ બ્લેક કલરના, આ હે બ્લેક પાવર યુમિક 95%, જે અહીં દેખાતું અહીં. અને આ હે કાર્બેડિઝમ મેન્કોજો પાવડર, જે અહીંયા આની તમને દેખાતી છે ડિટેલ. અને આ છે મેટાલેક્સ પાવડર, જે અહીં દેખાતું છે તમને. પાસેથી દેખાડી દઉં તો આ રીતનું હા. તો ટોટલ જે આપણે આ યુમિક છે ને બ્લેક પાવર, એ આપણે લઈ આવ્યા છે ટોટલ 5 કિલો. 5 કિલો એ છે, 2 કિલો છે કાર્બેડિઝમ મેન્કોજો પાવડર અને મેટાલેક્સ ટોટલ 2 કિલા છે. આ બધા બોક્સ ભેગા કરીને એટલે ટોટલ 2 કિલા થાય. ઓડું બોક્સ નહોતું એટલે ઝીણકા બોક્સ દઈ દીધા એ રીતનું. એમ કે જલ્યો આટલી દવા છે આપણે જીરાની. અને આ બધી લગભગ ફૂગનાશક જ કહેવાય. આમાં લગભગ કે અતિ ઝેરવાળી તો દવા નથી, બધી આ હુકારા માટે જે ઝરકી ના આવે ને એના હાટું. આ હે આપણે પાણીમાં પાવાનું છે, આ હે છાંટવાનું છે. અને આને પાણીમાં નાખી શકી અને અથવા છાંટીએ શકી આપણે માથે. અને જોઈ લ્યો, આની મારીકોર છે આપણે મામાની દવા. જોઈ લ્યો સેમ આપણે છે ને એ જ પ્રકારનું છે, બસ 1-2 થેલી ઓછી હોય કે વધારે હોય એ રીતની. એ ખોલીને આપણે જોયું નથી તો આપણે આ દવા ખોલી લીધી. તો જોઈ લ્યો કંઈક આ રીતનું છે. તો મામાની ગમી લેવા આવશે તો અહીં બાકીનો બ્લોગ આપણે ઉતારીએ. તો વાંધો નહીં, હાલો હવે એને બધાને હકેલી લઈ કમ્પ્લીટ બધાને દેખાડી દીધી હતી. એ પ્રકારની આપણી દવા હતી. અને હાલો બીજી જોઈ લીધી છે. તો આજે અટાણે દૂધ ભરતા આવી અને પાછા આવીને તમને દેખાણી કે બીજી કંઈક કામગીરી આપણે ઉપાડી છે. તો કઈ કામગીરી ઉપાડી એ પાછા આવીને તમને કહીશું. તો હાલો અટાણે જઈને આપણે મિત્રો અંધારામાં દૂધ ભરે. કીમાં નાખું તારે દૂધ? આમાં કે આમાં? કી ગણી વાળામાં? ઓલી ગણી વાળામાં કે આ ગણી વાળામાં?